જેમાં હજારો વર્ષનો અંધકાર છે એ હજારો વર્ષ કાઢતા થાય નહીં. લાઈટ થાય એટલે એક પલની અંદર અજવાળું થઈ જાય. અજવાળું 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 ગુરુ તમ આયા ને મારે અજવાળું. ભેમ ભેટ્યા અને તોડ્યું આ ભ્રમણાનું તાળું. આ ભ્રમિત થઈ ગયા હતા આપણે બધા ભગવાનના નામ ઉપર. લોલીપોપ પકડી લીધા હતા, ગુરુએ છોડાઈ દીધા. જેને કાજે દમે છે અતિ દેહ ને ઈ તો આવ્યું છે મારે હાથ. મને વાલો વિચાર્યા કેમ વિસરે. હાવ સહજમાં આવ્યું. નથી ધંધો બંધ કરવો, નથી બાયડી છોકરા છોડવા, નથી ટાઈમ બગાડવો, નથી ધૂપ ધુમાડા કરવા, નથી દીવા કરવા. એટલું ઘી છોકરાને ખવડાવો ને તાજા થાય. સમજાણી ને વાત? કાંઈ કરવું નથી અને સમજણમાં વાત આવી જાય. વણ લીએ લી, વણ અખરે અખર, જીવણને ભીમ ભેટા રાતનો કરી દીધો દી. તો બધાએ કીધું તને આટલા બધા ગુરુ ભટકાણા, આ ભીમ સાહેબ તને એક રાતમાં એવું શું સમજાણું તને કે અજવાળું અજવાળું? હા કે એકય અક્ષર નથી આપ્યો, કોઈ મંત્ર નહીં, એકય લીટોય નહીં. એક જ રાતમાં જેમ સેમ વાત સમજણમાં આવી જાય. તેમાં કીધું કે જેને કાજે દમે છે અતિ દેહને એ તો આવ્યું છે મારે હાથ. આવડો મોટો મારા ગુરુએ મારા ઉપર ઉપકાર કર્યો છે કે જે કોઈ ભગવાને પણ મારા ઉપર ઉપકાર નથી કર્યો, કોઈ બાવાએ નથી કર્યો, બામણે નથી કર્યો, ભુવાએ નથી કર્યો. આવડો મોટો જે ઉપકાર છે હું કેમ ભૂલું? કે કેમ ભૂલાય ગુણ ગુરુ દેવના રે. કેમ ભૂલાય ગુણ ગુરુ દેવના રે. જેને આત્મની કરાવી ઓળખાણ કેમ ભૂલાય ગુણ ગુરુ દેવના રે. જેને આત્મની કરાવી ઓળખાણ કેમ ભૂલાય ગુણ ગુરુ દેવના રે. કેમ ગુણ ભૂલાય મારા ગુરુદેવનો? તો શું કરું? ઓળ ઘોળ થઈ જાઉં છું કે વારે વારે જાવો ગુરુના વારણે. વારે વારે જાઓ ગુરુના વારણે. જેણે નિરખાવ્યાનો તમ નાથ મને વાલો વિસાયા ન વિસરે. જેને નિરખાયાનો તમ નાથ મને વાલો વિસાર્યા ન વિસરે. વારે વારે